ત્રણ દેશોના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદી ભારત પરત ફર્યા। 5 દિવસમાં બ્રાઝિલ, નાઇજીરિયા અને ગુયાના દેશનો કર્યો સફળ પ્રયાસ। બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે જાહેર થશે પરિણામ। ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલના ભાવિ પરથી ઉચકાશે પડદો। જુઓ વાવનું સચોટ પરિણામ સવારે 9 વાગ્યાથી ઝી 24 કલાક પર લાઈવ। સુરતની બોગસ જનસેવા હોસ્પિટલને જિલ્લા આરોગ્ય વિભાગે કરી સીલ। ઝી 24 કલાકના અહેવાલ બાદ કરાઈ આખરી કાર્યવાહી। 7 દિવસમાં હોસ્પિટલના ડોક્યુમેન્ટ જમા કરવા આદેશ કરાયો। અમદાવાદમાં વાહન ચેકિંગ વખતે ભાગેલો કાર ચાલક ગણતરીના કલાકોમાં જ દબોચાયો। સિંધુ ભવન રોડ પર વાહનોના ચેકિંગ સમયે પોલીસને ચકમો આપીને ભાગ્યો હતો કારનો ચાલક। મોરબીની સબ જેલમાં કેદીઓનું રાજ ચાલતું હોવાનો પર્દાફાશ। ગેંગરેપના આરોપીએ જેલની અંદરથી દારૂ ભરેલા ગ્લાસ સાથે ઇન્સ્ટાગ્રામ પર કર્યું લાઈવ। ગૃહ વિભાગ જવાબ આપે કે જેલમાં આ શું ધંધા ચાલે છે। ગુજરાતમાં હવે દેખાયો ઠંડીનો ચમકારો। આજે 11.9 ડિગ્રી સાથે દાહોદ શહેર રહ્યું સૌથી ઠંડુગાર। 7 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની અંદર નોંધાયો।